જે પેઢી ઇતિહાસ નથી જાણતી એ કમનસીબ છે. જે પેઢી એના પૂર્વજો વિશે નથી જાણતી એ કમનસીબ છે. તમારાથી આગળ 60, 70, 80, 100 વર્ષ જીવેલા માણસોની તમને કદર નથી. તમારે એમાંથી કઈ શીખવું નથી. તમારાથી આગળ 70, 80 વર્ષનો એની પાસે અનુભવ છે. એને 70, 80 વર્ષના શિયાળા, ઉનાળા, ચોમાસા જોયા છે. એને જિંદગીના દરેક વાંક પર ઠોકરો ખાધી છે. એને જોયું છે સુખ અને દુઃખ, ક્યાં છાંયડો છે, ક્યાં તડકો છે. એને જોયું છે. એને દુનિયાનો પ્રેમ જોયો છે, એને નફરત જોઈ છે, એને તિરસ્કાર જોયો છે, એને બધું જોયું છે. તમારા પૂર્વજો પાસેથી વારસામાં તમે આ અનુભવ નથી લેવા માંગતા, જે તમને મફતમાં મળે છે, માર્ગદર્શન મળે છે, જિંદગી બચાવશે. આ પેઢી કમનસીબ છે. આ વારસદારો કમનસીબ છે જો એ લોકો એમના પૂર્વજો પાસેથી કશું શીખતા નથી.